હા ભાઈ તમે ઓળખતા જાઓ આજે પાછું વળી તમારું માઇક બૂચ મારીને જવું છે. રામ રામ વિતેશભાઈ. રામ રામ ભાઈ. ભાઈ કેમ લાગે છે આ મેના રાણી બ્લેક કલર ની? અને આનો તો ભાઈ લુક જ કઈ છે ને ખતરનાક લુક જોવા મળે છે. યુદ્ધ કરવા માટે કેમ કે કૃષ્ણ ભગવાને કીધું ને યુદ્ધ જ કલ્યાણ. શ્રી રામ જય બજરંગબલી જયરાને સ્વાગત છે તમારું આપણા છોટું સા વ્લોગમાં. અને ભાઈ છે ને સવારમાંથી મસ્ત મજાનો થેલો બેલો ચડાવીને તૈયાર થઈ ગયા હતા ને કાળા કલરનો શર્ટ અને વ્હાઈટ પેન્ટ આવી ગરમીમાં પહેરીને તમને એમ લાગતું હશે ક્યાં આજે આપણે જવાનું છે કાળા કલરના ટ્રેક્ટરનો વિડીયો શૂટિંગ કરવા માટે. એટલે ભાઈએ મસ્ત મજાનો કાળો શર્ટ પહેરી લીધો અને આપણે તમને ખબર જ છે કે ભાઈ આપણા ઘરે એને ચકલાનો વાસ અહીંયા છે બહુ, અને ચકલાનો અવાજ જ બીજી રીતનો આવ્યા રાખતો હોય અને બહુ મજા આવે છે. અને જો આપણી રામ પ્યારી મસ્ત મજાની છે આને પહેલાં હે ને ચાલુ કરી દઈએ કેમ કે આનો રેસ છે ને સવારમાંથી થોડોક વધારે જ હોય. જો અત્યારે રેસ થોડોક વધારે છે. હવે રેસ પૂરો થઈ ગયા ને એટલે આપણે છે ને સીધા નીકળી જવાના છે અને આ જવાના છે ખંભાળીએ કાળા કલરના ટ્રેક્ટરનો વિડીયો તમને લાગતો હશે કયો હશે તો એ તો તમને ખબર જ પડી ગઈ છે. કાળા કલરનું ટ્રેક્ટર એટલે એક જ આવે છે. તો ભાઈ છે ને મસ્ત મજાના તૈયાર થઈ ગયા અને રામ પ્યારી જો આપણે મસ્ત મજાની ચાલુ થઈ ગઈ છે અને હવે જવાનો ટાઈમ આવી ગયો. અને અત્યારે છે ને કે આપણે સેલિબ્રિટીના ઘરે જાઉં કેમ કે આપણા માઇક ખરાબ થઈ ગયા છે અને એના માઇક આપણે લેવા જવાના છે. તો ફટાફટ આપણે સેલિબ્રિટીના ઘરે જઈ અને ફટાફટ એના માઇક લેતા આવી. ભાઈ આપણે તમને હે ને વાત કરી હતી ને કે આપણું માઇક ખરાબ થઈ ગયું ને આપણે ભાઈને માઇક લેવા જવાના છે જારી. હા ભાઈ તમે ઓળખતા જાઓ આજે પાછું વળી તમારું માઇક બૂચ મારીને જવું છે. ઘર ભેગું થાને ભાઈ. અહીં તો ભાઈ ધંધા ભાઈ એકબીજાને કામ આવે. હા કામ મારે તો હું છે ખબર બીજી વાર માઇક ખરાબ થઈ ગયો એટલે બીજી વાર અહીં લેવા આવવું પડ્યું. તુમસે ના હો પાએગા. વાંધો નથી લખમણભાઈ એને આપી દઈએ તો રસ્તામાં આવે ને. હા જાવકમાં આવે ને આવકમાં આવે વ્યવહારથી જાય તો આવે ને પાછો ઘેર જાય તો આવે એટલે એમ લેવું હલવું પડે હેલું પડે. એટલે મેં કીધું હે ને આજે હવે માઇક લેતા આવીએ આપણે અને પછી મારે જવાનું હતું કેપ્ટનનો વિડીયો શૂટ કરવા માટે અને તડકોય બહુ છે મેં વેલારા પહોંચી જાય ને જે લખમણભાઈ અટાણે એનું એડિટિંગ હાલે છે બરોબર રીલ્સ ને એવું બધું બનાવે છે. અને હવે ભાઈ છે ને આપણે ફટાફટ ઓગો ટાઈમ બગાડ્યા વગર સીધા ખંભાળીએ જવા દઈ. હાલો લખમણભાઈ. હા ભાઈ માઇક પાછું હાંજેક ના દઈ જાય. કઈ વાંધો નહીં. હાલો ભાઈ હવે ફટાફટ નીકળી. આપણે હે ને ભાઈ વાત કરી હતી ને કે આપણે ટ્રેક્ટરના વિડીયો શૂટિંગ માટે જવાના હોય તો એ ટ્રેક્ટર છે ને જો હિતેશભાઈ તો આપણે પેલા પહોંચી ગયા તૈયાર ખરાઈ થવાના છે. રામ રામ હિતેશભાઈ. રામ રામ ભાઈ. ટાણા પી ગયા નથી પી ગયા કોઈ દી નથી પી ગયા. ફોન કરી કામ લેવા ખરા થઈ ગયા ભાઈ હિતેશ ડોન ખરા થઈ ગયા. ને હિતેશભાઈ આજે આનો વિડીયો ઉતારવાનો હે બે છે એવું થોડું ત્રીજું એ વાં લાલ પડ્યું લાલ નહીં જો ભાઈ બ્લેક છે. આ આપણે ઉતારવાનો બ્લેક નો છે. આ જે છે ને એ 250 DI 2 વ્હીલ ડ્રાઈવ છે અને આ ટ્રેક્ટર પડ્યું છે ને એ 250 DI 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે બરોબર. અને લુક આવે છે ભાઈ જોરદારનો જો કેમ લુક આવે છે. અને આ પડ્યું ને લાલ કલરમાં પડ્યું. લાલ કલર તમે જોઈ લ્યો આ લાલ પડ્યું અને આ બ્લેક પડ્યું ને આ લાલ પડ્યું છે. આ 200 DI આ 250 DI છે 4 વ્હીલ ડ્રાઈવ અને ઓલું 200 DI 2 વ્હીલ ડ્રાઈવ છે 250 DI 2 વ્હીલ ડ્રાઈવ 4 વ્હીલ ડ્રાઈવ અને આ ખાલી 250 DI અને બાકી તો જો અહીંયા સ્ટોક પડ્યો. અને અહીંયા આવ્યો ને ભાઈ તો એક મને મસ્ત ચેન્જીસ જોવા મળ્યો કે આ કેપ્ટનનું છે ને જૂનું ટ્રેક્ટર છે બહુ જૂનું ટ્રેક્ટર છે. આજે પ્યારે શ્રેણી લોન્ચ કરી ને એ ટાઈમનું ટ્રેક્ટર છે. અને બીજું એક 7G આપણે પડ્યું છે. આજે આપણે છે ને ટૂંકમાં મોસ્ટ ઓફ રિવ્યુ આજે આ ટ્રેક્ટરને બધા કવર કરવાના હોય અને આપણા માટે જો ટ્રેક્ટર અહીં રેડી થાય છે. હાલો હિતેશભાઈ કરી દે હું હે ડાલામાં તો છે ને ડાલામાં છો ઊભી જાવ ફોટો પાડ દઉં. હાલો ભાઈ હે ને ફટાફટ આનો પેલા તો આપણે કાર્યક્રમ પતાવી લઈ. તો ભાઈ આપણે વાત કરી હતી કે આપણે જવાના છે કેપ્ટન ટ્રેક્ટરનો વિડીયો શૂટિંગ કરવા માટે. તો જો મસ્ત મજાનું આપણી પાસે કેપ્ટન ટ્રેક્ટર આવી ગયું છે અને ટ્રેક્ટરને લઈને આપણે અલગ જગ્યાએ જાય છે કે જ્યાં આપણે આનો વિડીયો શૂટિંગ કરવાનો છે. અને ભાઈ કેમ લાગે છે આ મેના રાણી બ્લેક કલરની? અને આનો તો ભાઈ લુક જ કઈ છે ને ખતરનાક લુક જોવા મળે છે. અને ભાઈ જોતા મસ્ત ટ્રેક્ટર લાગે. અને આ ટ્રેક્ટરનો તમારે વિડીયો જોવો હોય તો તમને ઓટો ફાર્મિંગ ચેનલમાં મળી જશે. અને ભાઈ આ ટ્રેક્ટર છે ને એ આપણે બહુ મસ્ત મજા આવી ગઈ. અને તમારે આખો વિડીયો છે ઓટો ફાર્મિંગ ચેનલમાં આવવાનો છે. અને ટ્રેક્ટર છે ને બહુ ગજબનું છે જો કેમ અત્યારે ભાઈ લઈ જાય છે ટ્રેક્ટર. હાલો મારી સાથે તમે ટ્રેક્ટરનો વિડીયો જોવા. એટલે ભાઈ બપોરનો ટાઈમ થઈ ગયો છે ને બપોરે આપણે કાલવાના વસ્ત્ર ધારણ કરીને આપણે વાડીએ પહોંચી ગયા હતા યુદ્ધ કરવા માટે કેમ કે કૃષ્ણ ભગવાને કીધું ને યુદ્ધ જ કલ્યાણ છે. એટલે આપણે વસ્ત્ર ધારણ કરીને આવી ગયા હતા ભાઈ આપણા જે ઓલા મેલા ઘેલા કપડાં પહેરીને. અને અહીંયા હે ને ભાઈ આપણે વાવની બાજુમાં જો આપણે અહીંયા ને મરચીના નીનો બધોનો લીંબુ મરચાં છે અને ટમેટીનો અહીંયા જો આપણે ક્યારો કર્યો છે ને ગુવાર છે અહીંયા જો એનો ક્યારો કરેલો છે. અને તમને ખબર જ છે આપણી રીંગણી તો તમે જોયો છે વાં આપણી રીંગણી છે. અને આ આપણી જો અહીંયા વાવ છે વાવમાં અટાણે તો પાણી નહીં હોય બહુ ફોન પેલા હું સરખો પકડી લઉં યાર બહુ પાણી નથી થોડુંક જ પાણી છે. અને આવી કંઈક આપણી વાડી છે ને ભાઈ અત્યારે પવન બહુ આવે છે એકચ્યુઅલીમાં આજે છે ને તડકો છેલ્લા ખરો પણ મીડિયમ તડકો છે ને વાગીએ ઘણા 5-6 વાગી ગયા છે.
અંજારી આપણી આ હે ને અહીંયા વાવેલી છે રીંગણી અને આમનામ ફરતે જો અહીંયા રીંગણીની યાર છે અને આમાં ક્યાંક ક્યાંક મરચાંની યાર છે ને ક્યાંક ક્યાંક રીંગણી બાકી પપૈયા અહીંયા છે ને કમિંગ સૂન છે એટલે શું કહેવાય આપણે નારિયેળીના ને વાવવાના છે નારિયેળી વાવવાની છે ને કેરુડી વાવવાની છે અને બાકી જારી સવારે આપણે કેપ્ટન દેખતા અત્યારે આપણી કુબેટલી આ આપણી ફેવરિટ ગાડી છે 4 વ્હીલ ડ્રાઈવ થાર છે ભાઈ આપણે અને હવે છે ને આપણે તુફાનીમાં શું કરવાનું હોય ખબર નહીં આ તુફાનીમાં છે ને આપણે જે ઓલો થોડોક બંધડો બાકી રહી ગયો હતો ને એ બંધડો આપણે ચડવાનો હોય બાકી જે આમાં આડા પંચ્યા આખામાં આલી ગયા છે અને હવે તો ભાઈ છે ને ફટાફટ સીધા લીંબુડી થતા જાય છે જે બંધડો ચડવાનો છે ને ત્યાં આપણે બંધડે પૂગી ગયા હતા ને બંધડો ચડાવવા ચાલુ થઈ ગયા છે જતા જબરા પાણા અને આ પાણા અડધા તા વાહે ને ચડાવી દીધા છે ને બીજા જે પાણી આવવાનું છે ને એના જો અહીંયા કોલા મૂકી દીધા છે આપણે પીપરાવાળી લાઈનો અહીંયા બધી જગ્યાએ આવી રીતે પીપરાવાળી લાઈનો મૂકી દીધી છે અને પાણા છે ને એ બહુ મોટા પાણા છે એ આપણે હજી થોડોક જો અડધોમાંથી ચણવાનો બાકી છે એ કે વાં થોડોક ઘણો ચડવાનો બાકી છે બાકી આ પાણા છે ને આમાં ચણાઈ જશે એટલે જે આપણે વરસાદનું પાણી આવે ને બધું આ અહીંયાથી આવે એટલે આ પીપરાના છે ને ત્યાંથી નીકળી જાય હાલો ભાઈ થોડીક બંધ ચડ્યો ને આયોજન થયું હવે રેતી હારવા જવાનું કેમ કે બાજુમાં એક રેતી પડી છે આપણી છે રેતી હારતા આવી અને જો કોબેટડી છે ને એના આપણે ટોલીમાં છે ને રેતી હારી અને ત્યાં જ નાખી દેવાની છે એટલે ગાડીਆਂ કરવામાં કામ આવે ને એટલે વહેલાનું બંધવાનું કામ પૂરું થાય તો હાલો ફટાફટ છે ને પહેલાં તો આપણે રેતી હારતા આવી હવેનું છે ને ગઠબંધન થઈ ગયું હજાર ટ્રેક્ટરને ટોલી જોડાઈ ગઈ છે અને આપણું સંડોવાળું ટ્રેક્ટર રેડી થઈ ગયું ઘર ભેગું થાને ભાઈ અહીંયાથી બાબાનું મુંડ દેખાય છે અને હવે છે ને આને ફરવા જવાનું છે આપણે રેતી તગારા લઈ લીધા છે ફાવડા તગારા બાકી એ ટ્રેક્ટર જો કેવું લાગે છે જાય અને ભાઈ એને આવી રીતે મસ્તીનો ઉડી ગયા છે 4x4 ભાઈ હાલો ભાઈ હવે એને ફટાફટ આપણે રેતી ભરતા આવી રેતી ભરાવાની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ગઈ છે જ્યાંથી આપણે જે ઓલી ત્રણે રેતી આવે ને એ રેતી ભરવાની છે તગારાથી ભરવા વડા પણ આવે ને નાખી દેવાના હલો આને કરી ખાલી અહીં તો ઠીક છે બોલો શું કે ભૂખમાં ગાજર આવી જાય એવું હોય કામકાજાનું રેતીનું કામકાજ પૂરું થયા તમે મારી હાલત જે લાગતું હતા આટલી વાત મહેનત પડી ગઈ છે અને આખા ટ્રેક્ટર ભરાઈ ગયું છે જ્યારે લેવલ થઈ ગયું હે અને જો હવે ભાઈ નીકળી ગયા છે ટ્રેક્ટર બાપા હાકે છે ગરમીથી નાહી ગયા લ્યો ને પાછો એક એવો ઓર્ડર હતો હાલત જોઈને તમને લાગતું તો હે હવે છે ને આમાં નાખો આપણે મારવાનો હોય ફુવારો એટલે આમાંથી એને જે ખારાશ હોય ને એ નીકળી જાય હાલો હવે ફટાફટ પેલા ખેતરે જાય ત્યાં જઈને મારી ફુવારો આપણે રેતી ધોવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે એટલે ખારાશ હોય ને નીકળી જાય બીજું આમાં કંઈ લાંબુ તો થાય નહીં આ જાય બાપુ પાણી અંદર જામમાં નીચે સાઈડમાંથી નીકળી જાય પાણી અને એ પાણી ઉકેળામાં આવી જાય થોડીક રેતી ચોખ્ખી થઈ જાય ને બીજું ખારાશ હોય નીકળી જાય રેતી એને ચોખ્ખી થાય છે એટલે શું કે ખારાશ હોય એ બધી આમાં નીકળી જાય હજી તો નીચેથી કંઈ પાણી નીકળતું નથી રેતી તો આખે આખું ઓલું ટેલર ભર્યું ને એટલે વાર લાગે રેતી છે ને મસ્તીની પલળી ગઈ છે અને એમાંથી જે ઓલો ગારો કે ધૂળ કે જે નીકળવાનું હતું ને નીકળી ગયું છે અને ટ્રેક્ટર આપણું જો ભરાઈને જાય છે અને સાઈડમાંથી આજી જાય છે ને એ મેલું પાણી નીકળતું જાય એટલે આમાં જે ધૂળ ને હોય ને એ બધું નીકળી જાય અને ભાઈ વાતાવરણની વાત કરું તો જો આ જે વાતાવરણ છે ને બહુ એટલે બહુ મસ્તીનું વાતાવરણ છે જો અત્યારે થોડુંક અંધારું થઈ ગયું એટલે બહુ અસર ના દેખાય બાકી છે ને ભાઈ જો આવી હોય ખેડૂત એકની લાઈફ આ તમે જોયું હોય આવા લુગડા ભરાઈ રહ્યા હતા અને જો આ બધું પાણી વાં જાઉં ત્યાં નીતરી જાય પછી આપણે એને ટ્રેક્ટરને છે ને મસ્તીનું ખાલી કરી નાખ્યું એટલે આખી રાતમાં પાણી છે ને બધું નીચે આવી જાય ને કાલ આપણે ગાડીમાં ઉપયોગ કરી શકીએ ટ્રેક્ટર ખાલી થઈ થાય છે જો રેતીનું જોતા થાય વાહ ભાઈ વાહ થઈ ગયું ભાઈ આખું ખાલી અને આ જો રેતી અસલની મજાની નીકળી ગઈ બારી જાવી હાલો મિત્રો આપણે ટ્રેક્ટર મસ્ત મજાનું જો તમે આગળ જોયું એમ ખાલી થઈ ગયું છે અને ભાઈ હવે છે ને આપણી રામપ્યારી વાં પડી છે આપણે તમને વાં દેખાતી હોય કે ઝૂંપડી તો ત્યાં આપણી છે ને મસ્ત મજાની રામપ્યારી પડી છે એ રામપ્યારી લઈને હવે આપણે જવાનું છે ઘેર બાકી ગરમી બરમી બહુ થઈ હતી વટાણે તો મસ્તીનો પવન આવે છે અહીંયા ખાટલો નાખીને હોઈ રહી
હવે આની સાથે સાથે આપણે છે ને આજનો વ્લોગ અહીંયા કરશું પૂરો. અને જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળશું આવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી રામ રામ ને સીતારામ.